તો જાદુ છે ને હાથમાં લઈ લીધી નડતા પાછળ છે કારશી દરેડ હાલી જ જાવ છો જો મસ્ત મજાના છે ને દરેડ પડી ગયા છે આપણે મસ્ત મજાના છે ને દરેડ પડી ગયા છે જે છે ને ઉપર ચડવાનું બાકી છે કાની તું છે ને આરસી તનું બેજ થાકી ગયું ઠેક તને કેવો ઠાક લાગ્યો થોડોક થોડોક જ લાગ્યો છે ઠેક તને આરસી તને મીઠી અને જો આવો કાંક ઘરનો માહોલ છે અમારા ફેન ફોલોવર તમે કાંઈ કહેશો આવજો આ ફેન ફોલોવર અમાર ફોલોવર જો અમને હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જઈશું સૌ પ્રથમ તો બધાને જય માતાજી જય જાનબેનમાં જો હાફ ચડી ગયો જુઓ મિત્રો આપણે દરેડ હાલીને જઈએ સીવી અડધા આગળ છે ને અડધા પાછળ છે કારશી દરેડ હાલી જ જાવ છો આમ જો બધા છે ને દરેડ હાલીને જાય છે તો બધા છે ને આજ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી વાળે છે કારણ કે દરેડ છે ને આજ તો મસ્ત મજાનું આયોજન કરવાનું છે કા તનું જય માતાજી બધા આગળ જાય છે ને તે બધા છે હા હા ચડી જશે ચાલો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો તો જાદુ છે ને હાથમાં લઈ લીધી હા હો બ્લોગ શૂટ કરે છે હાથમાં લઈ દોડી છે ત્યાં હા તો સડક ને ક્યાં ઠેઠથી આવીને આવી છે કન્ટિન્યુ બ્લોગમાં બના રહે છે જો બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાર પછી છે ને આપણે કંઈ તમને બહુ મેળા નહોતા ને જો હાયલા જવી છે સંપલા છે ને કાઢી વેળે છે ને જો મસ્તીના ઉઘાડા પગે હાયલા જવી છે અને બધા થોડાક આગળ છે ને થોડાક પાછળ છે હાય નીતુ જો બધા છે ને હાયલા જાય કારશી બધા જય માતાજી કહીજો વાહ અરશી વાહ જો આવી રીતે બધા વાહ ભાઈ વાહ જો એનર્જી આવી ગઈ હો પણ બધા આગળ હાલા જાય છે ચાલો આપણે હાલવા માંડી તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો આપણે મસ્ત મજાના છે ને દરેડ પડી ગયા છે જે છે ને ઉપર ચડવાનું બાકી છે કાની તું દરેડ આવી ગઈ છે એમને અને જોલ બાજુ બધા બેઠા છે અને ગોપી તું બેઠી છો જો પોગી ગયા છે બધા બેઠા છે અને જો સામે છે ને રસોડું છે ને આરસી તનું બેજ એ બેઠ્યું છે તમે બેઠા છો થાકી ગયું ઠેક તને કેવો ઠાક લાગ્યો થોડોક થોડોક જ લાગ્યો છે ઠેક તને આરસી તને મીઠી ઠેક હા હાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે છે મસ્ત મજાના છે ને દરેડ પડી ગયા છે ડીજે શરૂ થઈ ગયું છે પાછું તો ખાલી એમનો વ્યૂઝ હોય ગયો જુઓ મિત્રો અમારે તો છે ને સામિયા લેવાના હતા ને અમે જો મસ્તીના સામિયા લીધા છે અને જો ડીજે શરૂ હતું ને એટલે કાંઈ હું લોક શૂટ કરતી નથી મેં તો જો સામિયું લીધું છે અને જો બ્લોગ છે ને બીજાને શૂટ કરવા દીધો હતો અને બધી છોકરીઓ જો મસ્તીનું સામિયું લઈ લીધું છે અને જો મિત્રો મસ્તીનો છે ને માં આવી ગયો છે મેં તમને જો કે એકવાર છે ને મને બતાડ્યો હતો એ માં આવી ગયો છે જો ચાંદલાને એવું કરવાની બધા ચાંદલાને એવું કરે છે અને મારા પપ્પા અને ધપ્પા કાકા બે લઈને જો ઊભા છે
અમારે તો જો આવી રીતે કાંક કરે છે બધું. અને જો હવે છે ને અમે બધા વધાવી છીએ ગોવણીઓને, સોરી ગોવણીઓને નહીં પણ જે સામૈયાવાળા હતા ને એને એમ કીધું હતું કે તમે વધાવી લો, તો અમે જો વધાવી છીએ હવે. અને જુઓ મિત્રો હવે તો છે ને બધા ઉપર ચડે છે લઈને. કારણ કે આ છે ને જે ઓલો સ્તંભ છે ને ત્યાં મૂકવાનો છે. અને અમે જો સામૈયાવાળા છે ને પાછળ છીએ. જો મિત્રો આ છે ને બાજુમાં તમને સ્તંભ બધાય છે ને ના મૂકવાનો છે. પહેલાં તો છે ને ખોડિયારમાંના મંદિરની અંદર લઈ જાય છે. અને મિત્રો જેવો રાસ ગરબાનું સમય થતું જાય છે ને એ બધું પબ્લિક પણ આવતું જાય છે. ને અમે સામૈયાવાળા છો ફફા મારવી છે એવું. જો મિત્રો અમારે તો છે ને દરેક રાસ ગરબા પણ હતા. એટલે જો બધાએ છે ને રાસ લેવા માંડ્યા છે. ને મારા મમ્મીને એ પણ આવી ગયા છે. અમે તો જો હાલીને આવ્યા હતા અને પછી મારા મમ્મીની પણ આવી ગયા છે. અને જો બધા છે ને રાસ લે છે. ને આપણે તો શૂટિંગ કરી છીએ આપણે, કારણ કે પહેલાં તો છે ને શૂટિંગ કરવું પડે પછી છે ને રાસ લેવાના હોય. અમારે જો આવું કાંક મસ્તીનું આયોજન કર્યું તો બધું ત્યાં બહુ જ મજા આવી ગઈ હતી હો અમને પણ. બપોરનો સમય થઈ ગયો છે ને રાસને એવું પણ બધું લીધું છે ને મમ્મીની તો વી આવ્યા કા મમ્મી વી આવ્યા એમ ને અને છેદલભાઈ બી તમે કઈ કહીશું ઠેક જય માતા. હા જો બધા જો છે ને અને મમ્મી તમે કઈ કહીશું લાપસી છે ને જો તમે બધા છે ને પગે લઈ જમવા પરસાદી લેવા લાપસી લેવા એવા સીવી જો આવું કાંક છે. દાળ ભાત છે, પછી લાપસી છે, શાક તનું કઈ કેશ પરસાદી લેવા આવી જશે એમ તો કહી દે. હા નાસી પરસાદી તમે અત્યારે આવ્યો છો એમ ને બનશું જો કઈ બોલતી નથી. મેં પરસાદી લેવા બે જાય એમ ને અને બધા જો કાઉન્ટર છે નોખા તમારે જો લાપસી ખાવી હોય ને તો વહી આવશે. તું નહીં હોતા ને આવ્યા છે કા પથું જો હામું નથી જોતો
પથું બહુ શરમાઈ. આ જીનુ જીનુ હાય કરતો આમ કહી દેતો. આશા બા કઈ કહીશું ઠેક પ્રસાદી લેવા આવ્યો છું એમ ને. પ્રસાદી લઈ લઈ. જો મિત્રો આપણે છે ને દરેડ તો ગયા હતા. દરેડથી તો જો બપોર દિવસના આપણે વેવા સીવીએ ને ક્યારે જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો રેડી છાતા ફરમાશ 2-3 આવી હતી ને તે લેવાની હતી એટલે જો આવો કાંક સમય થઈ ગયો છે. અને ઘરે વ્યાવા છે મમ્મી શું કરે છે જોતા જ. મમ્મી રોટલી કરો છો ઠે. આજ તો પણ તમે કેમ જૂના થઈ જાય મમ્મી? અમારે જૂનું થવું પડે ને. તારે તું નવા પહેર્યા કે ચાલે, અમારે પછી જૂના થઈને ધોવા પડે ને. તારે કાઢી નાખી દેવાનું ધોવાનું કે ઉપાય ન કેલવાય નહીં. એટલે હકેલું છું જ તે. એટલે નાખ્યા 3 જોડ અટાણ થયા, 3જી જોડ બદલાવ્યા તો બધું. લે પણ મારે ફરમાઈશ લેવાની હોય તો મારે તૈયાર ન થવું. હા તૈયાર થઈને કાઢી નાખી દેવાના, પછી કઈ પીડા હોય નહીં. હા તમારે નહીં મારું બધું થઈ જાય છે. જો મિત્રો આવો હસી મજાક તો અમારે તો હાલતો જોઈએ ને. બીજો કુપી શું કરશો? હે આજ તો તું પણ બાબરા ગઈ હતી ને ગોઈ પહેરે? હા બા હારે ગઈ હતી. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ આલ. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ કુપી વાજો કુપી હશે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કહી દીધું છે તો તમે બધા છે ને ફટાફટ કરી વાળશો. અને અમારા મિત્તા બાજુ ઉપકરણની જેમ હશે ફૂટા છે સમજો. ઘડી ખાવા હું તમને લાઈટ કરીને બતાવું સમજો. કુલર શરૂ છે પછી અહીં પંખો બંધ કરી દીધો લાગે છે ક્યારે. કુલર ને પંખો શરૂ છે ના હોતો તો સમજો કાંઈ ઉપાય દીધી કેવો હોતો હશે બોલો. બહુ જ આપણને મજા આવી ગઈ. હાલીને ગયા હતા એટલે જો અહીંયા પગમાં છે ને ફસલો પડી ગયો હશે. કોઈ જ નથી પડતો પડી ગયો હશે. કાલે તો લોકો કોઈ નહીં હાલી જવાના છે પણ બે છે ને આજે નોખો બ્લોગ શૂટ કર્યો છે. કા કોપી? હા તારે મમ્મીને આવ્યા હતા એમને? હા બપીએ બ્લોગ ઉતાર્યો હતો ઠેક. તો હાલો મિત્રો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો ત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે જમી કાઢીને નવરા થઈ જશે. અને આપણા છે ને ફેન ફોલોવર મળવા આવ્યા છે આપણને. આમ જો આ ફેન ફોલોવર અમારા ફોલોવર જો અમને મળવા આવ્યા છે. એ કે છે ને એમ તમારા ફોલોવર છે હમણાં મને શું કહેશે ન ઓળખતો એમ. એ કે તમે ઓલા કૃષ્ણાબેન છો ને બ્લોગ ઉતારો. મેં કીધું હા અમે ઈશ છે. જો રેડી કે તમે કઈ દી આવ્યા? ઠેક જો અને મમ્મી જો કોથળી ભરેશ કા મમ્મી. અને જો આવો કાંક ઘરનો માહોલ છે. અમારા ફેન ફોલોવર તમે કાંઈ કહેશો? લાઈક શેર સબસ્ક્રાઈબ કહેજો. બીજું શું કહેશો તમે? તો શક્કરપાઈ કહેજો. જો મહેમાન આવ્યા છે અને જો કે તમે કાલનો વ્લોગ તો જોયો જ હશે કે છે ને કાલનો વ્લોગ કાલના અમારા 2 વ્લોગ થશે. એટલે કાલનો પ્રમદીનો કથાની તૈયારી. કાલે છે ને ગોપીને એના ઘરે છે ને કથા છે એટલે કાલે છે ને આપણે છે ને કથા સાંભળવા આવી જાય. રવો ખાવા જવાનું. કોણ રવો ખાવા જાય છે ને કથામાં જરી કમેન્ટ કરીને કહી દેજો. આપણે તો જો ઈદ લેવા જઈએ છીએ, કથા સાંભળવા જઈએ છીએ. તો હાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો મસ્ત મજાનો જો આપણે લુક ચેન્જ કરી વાળ્યું છે કારણ કે છે ને સાંજનો સમય હોય એટલે ગરમી થાય એટલે જો કપડાં તો બદલાવવા જ પડે. એટલે હાલો મિત્રો છે ને બ્લોગને એડ આપી દેવી. આજનો દિવસ તમને કેવો લાગે જરી કોમેન્ટ કરીને કહી દેજો. કાંઈ વાંધો નહીં મિત્ર, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનભાઈ. હાલો બાય બાય મિત્રો.
સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.